એવા વિસ્તારો છે કે જ્યાં 2 દિવસ પહેલા વરસાદ વરસ્યો હતો અને હજુ પણ એટલી બધી નુકસાનીની તસવીરો સામે આવી રહી છે, એટલું બધું નુકસાન, એટલી બધી તારાજી, એટલો બધો વિનાશ કેટલીક જગ્યાએ વરસાદે વેર્યો છે કે ખેડૂત અત્યારે રડી રહ્યો છે, લોકો અત્યારે સ્થાનિક લોકો અત્યારે પરેશાન થઈ ગયા છે। અમરેલીના સાવરકુંડલામાં 2 દિવસ પહેલા ભારે વરસાદ વરસ્યો હતો। આપણે જોયું હતું કે નાવલી નદી કેવી રીતે બે કાંઠે વહેતી થઈ હતી, પણ કેટલાય એવા ગામડાઓ છે કે જ્યાં આ ભારે વરસાદે આ ગામડાઓને ઘમરોળ્યા અને ત્યાં હાલાકીની હારમાળા છે। ધોબા નુરાપીર હાઈવેના દ્રશ્યો, વાહન વ્યવહાર ઠપ થઈ ગયા છે, વીજળી ઢૂલ થઈ ગઈ છે, અનેક ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા માટેની કોશિશ કરાઈ રહી છે। તો તંત્ર કેવી રીતે આ કટોકટીની ઘડીમાં, સંકટની ઘડીમાં, મુશ્કેલીની ઘડીમાં લોકો વિશે વિચારતું નથી, એવી ફરિયાદો લોકો તરફથી કરવામાં આવી રહી છે કે 2 દિવસ વીતી ગયા પણ તેમ છતાં તંત્ર અહીંયા પહોંચ્યું નથી। ઘોબા સાવરકુંડલા તાલુકામાં કાલે અનરાધાર પડેલ 15 થી 16 ઇંચ જેટલો વરસાદ પડેલ છે। ઘોબા ગામની અંદર આવેલી આ પ્રાથમિક શાળા છે, તમે જોઈ શકો છો અહીંથી ફલકુ નદીનું પાણીનું વહેણ એટલું હતું કે અહીંયા નવી બનાવેલી સ્કૂલની દિવાલ તેમજ આ જે ગેટ બનાવ્યો એને પણ તોડી નાખેલો છે। અહીંયા આરસીસીનું કામ કરેલું છે એને સંપૂર્ણ નાખેલ છે, બ્લોક સેવિંગની સાફ અહીંયાથી મોટા નુરાપીર આશ્રમ જવાનો સમુદ્રનો રોડ છે, એ રોડે પણ તોડી નાખ્યો છે। હાલ આ રોડ બંધ છે, અહીંયા કોઈ સુવિધા હજી સુધી કોઈ આવી નથી। ઘોબા ગામમાં કાલે પડેલ 15-16 ઇંચ જેટલો વરસાદ પડેલ છે, જેમાં ઘોબા ગામનો આ ખેતર તમે જોઈ શકો છો, ખેતરમાં 5 ફૂટ 6 ફૂટ જેટલા ખાડા ઊંડા પડી ગયેલા છે અને હજી આ ખેતરો તળાવ બની રહી ગયેલા છે। સરકારશ્રીને અમારી નમ્ર એવી નિવેદન છે, એક અપીલ છે કે ઘોબા ગામમાં પાક ધોવાણ અને જમીન ધોવાણનો સર્વે કરે અને હાલ સરકાર પૂરેપૂરી સહાયતા કરે। આ દરેક ગામમાં એક સેમ બધે એક સરખી જ નુકસાની થયેલી છે। 15 ઇંચ જેટલો વરસાદ પડી ગયેલો છે 3 કલાકના ટૂંકા ગાળામાં। એને હિસાબે જે ચેક ડેમો બનાવેલા હતા એ ચેક ડેમો બધે ધોવાઈ ગયા છે, જેના હિસાબે જે પાણીનો ખેતી માટે અને પીવાના પાણી માટેનો જે સંગ્રહનો જથ્થો ભેગો થતો તો એ આ વર્ષે થવાની શક્યતા ઓછી છે, જેનાથી